હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો મેગી પાસ્તા તો હંમેશા બધાની ઘરે બનતા જ હોય છે, પણ એકવાર આ રેસીપી ટ્રાય કરી જુઓ, બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે. મેગી પાસ્તાથી આગળ કંઈક જો નવું ટ્રાય કરવાની ઈચ્છા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બનાવવી ખૂબ ઇઝી છે અને વધારે સમય પણ નથી લાગતો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો અહીંયા આપણે આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 3 કાચા બટેટા લીધા છે. એને સરસ એવા વોશ કરી અને ઉપરની છાલ મેં એની હટાવી દીધી છે અને હવે આપણે એમાંથી આવી રીતે સ્લાઇસ કરી લેવાની છે. તો પાતળી પાતળી એક સરખી આપણે સ્લાઇસ કરીને તૈયાર કરી લેવાની છે. તો બધા બટેટાની એ જ રીતે આપણે સ્લાઇસ કરી લેવાની છે. તો તમારે જેટલો આ નાસ્તો બનાવવો હોય એટલા બટેટા અહીંયા લઈ લેવાના છે. તો તમને જો હું બતાવી દઉં કે મેં અહીંયા કેવી જાડી પાતળી સ્લાઇસ કરેલી છે. તો જો આવી એક જ સરખી સ્લાઇસ કરીને આપણે રેડી કરી લીધું છે અને એ બટેટાને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી લીધા છે અને હવે આપણે એને બાફવાના છે. તો બાફવા માટે મેં અહીંયા એક તપેલામાં પાણી લઈ લીધું છે અને તેને મેં સરસ એવું ગરમ કરી લીધું છે અને પછી હું એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઉં છું અને હવે આ બધા જે સ્લાઇસ કરીને રાખ્યા છે બટેટાની તે એડ કરી દેવાની છે. તો આ રીતે કોઈ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવો હોય ત્યારે બટેટાને આવી રીતે બાફશું તો એકદમ જલ્દીથી બફાઈને રેડી થઈ જશે. માત્ર 5 મિનિટ પણ નથી લાગવાની. આવી રીતે જો બટેટાને આપણે બાફશું તો બફાતા. તો હવે આપણે એને ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને આપણે આને સ્ટીમ થવા દઈએ. તો બટેટામાં વધારે પાણી ન ચડી જાય એ રીતે બટેટાને આપણે બાફવાના છે, એટલે આપણે આવી રીતે એને ખુલ્લા બાફવાના છે. આપણે એમાં કુકરમાં આપણે એની સીટી નથી કરવાની. તો જો આપણે થોડી વાર પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ ને તો એકદમ સરસ એવા બટેટા આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે એને એક બાઉલમાં પલટાવી લઈએ. તો પલટાવતી વખતે થોડું પાણી મારે આ બટેટામાં ગયું છે, તો એને મેં નિતારી અને પછી ફરી પાછા બટેટાને અહીંયા લઈ લીધા છે. તો બટેટા જ્યારે આપણે એડ કરીએ આપણે બાઉલમાં ત્યારે પાણી ન જાય એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો બટેટાને આપણે નિતારી અને પછી જ એડ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બટેટા આપણા બફાઈ ગયા છે, એટલે મેસરની મદદથી એકદમ સરસ એવા મેશ થઈ જાય છે. તો અત્યારે આપણે આ બટેટાને એકદમ સરસ એવા મેશ કરવાના છે, એમાં થોડા પણ ગાંઠા ન રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો અત્યારે આપણે બનાવીએ છીએ કોરિયન રેસીપીથી ઇન્સ્પાયર્ડ થયેલી ચીલી ગાર્લિક પોટેટો બોલ્સ. તો આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં, બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે. તો હવે આપણે આમાં બાઇન્ડિંગ માટે હું અહીંયા કોર્નફ્લાવર એડ કરું છું. જો તમારી પાસે કોર્નફ્લાવર ન હોય અથવા તો તમારે ન એડ કરવું હોય તો તમે અહીંયા કોર્નફ્લાવરની જગ્યાએ ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. ચોખાનો લોટ તો દરેક ઘરમાં હોય જ છે, અથવા તો ન હોય તો આપણે આરામથી બનાવી પણ શકીએ છીએ. તો વધારે લોટ એડ ન થઈ જાય એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો જો મેં અહીંયા 2 ચમચી જેટલો લોટ એડ કર્યો છે, કોર્નફ્લાવર એડ કર્યો છે અને હવે હું આને એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરીએ છીએ. જેમ જરૂર પડશે એમ આપણે લોટ એડ કરવાનો છે. બસ આપણે બટેટામાં બાઇન્ડિંગ આવે એટલો જ લોટ એડ કરવાનો છે. વધારે લોટ બંધાય એટલું બધું આપણે લોટ એડ નથી કરી દેવાનો. જો એવું કરશું તો જ્યારે આપણે આ રેસીપી બનાવશું ત્યારે અંદરથી લોટની સ્મેલ આવશે. તો અહીંયા જેટલો બને એટલો ઓછો લોટનો ઉપયોગ કરી અને આપણે આ રેસીપી બનાવવાની છે. તો ફરી પાછી મેં અડધી ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કર્યો છે અને હવે આપણે આને હાથની મદદથી એકદમ સરસ એવું મસળી અને લોટ જેવું બનાવીને રેડી કરવાનું છે. તો આવી રીતે હાથેથી મસળશું એટલે એકદમ સરસ એવું આ લોટ જેવું થવા લાગશે ને અત્યારે આપણા હાથમાં ચીપકે છે, પણ આપણે એને થોડી વાર માટે મસળશું એટલે માં ચીપકતું પણ બંધ થઈ જશે. તો આ ચીલી ગાર્લિક પોટેટો બોલ્સ બાળકોને ખૂબ જ પસંદ આવવાના છે. હું ફરી પાછું તમને કહું છું, કારણ કે આનો ટેસ્ટ એટલો બધો સરસ છે કે મેગી પાસ્તા પણ બાળકો ભૂલી જવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા લોટને એકદમ સરસ એવો આપણે મસળી લીધો છે અને એકદમ ડોના ફોર્મમાં આપણું આ બટેટા અને લોટ આવી ગયો છે. તો અહીંયા 3 ચમચીથી થોડો ઉપર જેટલા લોટની મને જરૂર પડી છે આટલા બટેટા માટે. પછી લોટ તમારા બટેટા કેવા છે એની ઉપર વધારે ઓછો થઈ શકે છે. તો હવે આપણે આ લોટમાંથી હાથને આપણે થોડા ગ્રીસ કરી લેવાના છે અને પછી આપણે આવા નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવા બોલ્સ આપણા અહીંયા બને છે, કારણ કે લોટને આપણે સરસ એવો મસળ્યો છે. તો બધા લોટમાંથી એવી જ રીતે બોલ્સ આપણે બનાવી લેવાના છે.
તો અહીંયા તમે બટેટા પહેલાં બાફીને પણ રાખી શકો છો. તો જો તમારા પહેલેથી બટેટા બાફેલા તૈયાર હશે તો મેગી પાસ્તા કરતાં પણ આપણો આ નાસ્તો એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જશે. તો બધા લોટમાંથી એ જ રીતે મેં બોલ્સ બનાવી લીધા છે અને બોલ્સ આપણે અહીંયા મીડિયમ સાઇઝના રાખવાના છે કાં તો નાના રાખવાના છે, વધારે મોટા બોલ્સ આપણે નથી બનાવવાના. તો તમે જોઈ શકો છો અહીંયા બધા લોટમાંથી મેં બોલ્સ બનાવી લીધા છે અને હવે આપણે એને બોઇલ કરવાના છે. તો બોઇલ કરવા માટે મેં અહીંયા એક વાસણમાં પાણી લઈ લીધું છે. પાણી થોડું આપણે વધારે લેવાનું છે કે આપણા બોલ્સ ડૂબી જાય એટલું, અને એમાં આપણે હવે અડધી ચમચીથી પોણી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. અને હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે તે આમાં એડ કરી દેવાના છે. તો બોલ્સ એડ કરતી વખતે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી આપણું એકદમ સરસ એવું ઉકળતું હોવું જોઈએ. જો પાણી ઉકળતું એવું નહીં હોય ગરમ તો બોલ્સ આપણે એડ કરશું એટલે તરત બોલ્સ આપણા વિખાવા લાગશે. તો સરસ એવું પાણી એકદમ ઉકળતું હશે અને પછી એડ કરશું તો એકદમ સરસ એવા પરફેક્ટ આપણા બોલ્સ સ્ટીમ થવા લાગશે, એકદમ જલ્દીથી એની પ્રોસેસ થવા લાગશે. અને અત્યારે આ બોલ્સને સ્ટીમ કરવામાં બિલકુલ સમય નથી લાગતો. બસ મુશ્કેલથી 1 મિનિટમાં આપણા બોલ્સ અહીંયા સ્ટીમ થઈને રેડી થઈ જશે. અને સ્ટીમ થઈ જશે એટલે બધા બોલ્સ પાણીની ઉપર આવી જશે. તમે જોઈ શકો છો અત્યારે બોલ્સ તળિયે બેસેલા છે, પાણીમાં અત્યારે અંદર નીચે બેસેલા છે. જેવા એ સ્ટીમ થઈ જશે એવા બધા બોલ્સ પાણીની ઉપર આવી જવાના છે. તો જો વચ્ચે એકાદ વખત આપણે એને આવી રીતે ફેરવી લેવાના છે એટલે બધી બાજુથી સરસ એવા તે સ્ટીમ થઈ જશે. અને થોડી જ વારમાં જોશું આપણે તો બધા બોલ્સ ધીમે ધીમે કરતા પાણીની ઉપર આવી જશે અને પાણીનો પણ હલકો કલર ચેન્જ થયો છે અત્યારે, કારણ કે બોલ્સ આપણા અહીંયા કૂક થઈ ગયા છે. અને જો આપણે એને વધારે વાર એમાં કૂક થવા દઈશું તો બોલ્સ આપણા અહીંયા પીગળવા લાગશે અને છૂટા પડી જશે. તો બસ આટલા જ આપણે એને સ્ટીમ થવા દેવાના છે કે પાણીની ઉપર તરવા લાગે એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે. તો કોઈ પણ ઝારાની મદદથી કે ચમચાની મદદથી આપણે આ બધા બોલ્સને એકદમ હળવા હાથે બહાર કાઢી લેવાના છે. અને બોલ્સ આપણા અહીંયા એકદમ પરફેક્ટ એવા કૂક થયા છે એટલે આપણા બોલ્સ એકદમ ફ્લફી થઈને રેડી થઈ ગયા છે. તો હું તમને આગળ બતાવું કે આપણા બોલ્સ એકદમ અહીંયા સોફ્ટ ફ્લફી એવા બનીને રેડી થઈ ગયા છે. તો જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એવી આ રેસીપી બને છે. તો કોરિયન રેસીપી ઉપરથી આ ઇન્સ્પાયર થયેલી છે. પ્યોર કોરિયન રેસીપી તો નથી, કારણ કે એ લોકો તો આમાં બીજું ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે, પણ આપણે અહીંયા દેશી રીતે આ રેસીપી બનાવીએ છીએ. અને હવે આ બોલ્સને આપણે એકદમ ઠંડા પાણીમાં એડ કરી દેવાના છે. તો ગરમ પાણીમાંથી આપણે બોલ્સને કાઢી લીધા એટલે હવે આપણે એક બાઉલમાં સાઈડમાં ઠંડુ પાણી ભરીને તૈયાર રાખવાનું છે અને એમાં આપણે તરત જ આ બોલ્સને એડ કરી દેવાના છે. તો આ પ્રોસેસ કરવાથી આપણા બોલ્સ છે એ ઓવરકુક બિલકુલ નહીં થાય, એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે. અને જો હું તમને બતાવું કે આપણા બોલ્સ એકદમ ફ્લફી થઈ ગયા છે, પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે આના માટેનો એક તડકો કે પછી એક મસાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. આ જે આપણે નાસ્તો બનાવીએ છીએ ખાવામાં થોડો સ્પાઇસી હશે તો જ સારો લાગશે, પણ અત્યારે મેં થોડો ઓછો સ્પાઇસી બનાવ્યો છે એટલે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. અને સાથે જ અહીંયા એક મોટી ચમચી ભરીને ઝીણું કટ કરેલું લસણ લીધું છે. અને સાથે મેં અહીંયા થોડો કાજુના ટુકડા છે એનો પાવડર લીધો છે. જો તમને તમારે એડ કરવું હોય તો કરી શકો છો, બાકી તમે સ્કીપ કરી શકો છો. અને સાથે જ અહીંયા આપણે શેકેલા તલ લેવાના છે. તો મેં 2 ચમચી જેટલા શેકેલા તલ લઈ લીધા છે. તલને નોર્મલ આપણે તવા ઉપર રોસ્ટ કરી લેવાના છે, એ જ તલ આપણે અહીંયા લઈ લીધા છે. અને સાથે અહીંયા એકદમ ટેસ્ટી એવું બનાવવા માટે 2 ચપટી જેટલી ખાંડ લેવાની છે. ખાંડ બિલકુલ સ્કીપ નથી કરવાની, લેવાની જ છે, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને સાથે થોડું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને અહીંયા થોડો કલર માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. અને સાથે જ હવે આપણે એક તડકા પેનમાં તેલને એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે કે તેલમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરી લેવાનું છે. અને પછી તરત જ આપણે જ્યાં મસાલા બનાવીને રાખ્યા છે તેમાં એડ કરી દેવાનું છે. અને મસાલાને સરસ જ એકદમ જલ્દીથી મિક્સ કરી લેવાના છે. તો આપણું અહીંયા એકદમ ટેસ્ટી વાળો તડકો બનીને રેડી થઈ ગયો છે. ને અત્યારે વિડીયોમાં હું તમને એક એક વસ્તુ અલગ અલગ કરીને બતાવું છું એટલે તમને થોડી લાંબી પ્રોસેસ લાગે છે, પણ તમે જ્યારે બનાવશો ત્યારે ખબર પડશે કે આ એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે. અને સાથે જ હવે આપણો તડકો થઈ ગયા પછી આપણે એમાં 2 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરવાનો છે. તો સોસને પણ મેં સરસ એવો મિક્સ કરી દીધો. અને મીઠું એડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે મીઠું વધી ન જાય. અને આપણે જે બોલ્સ પાણીમાંથી નિતારીને રાખ્યા છે તે લઈ લેવાના છે. અને આ બધા મસાલા સાથે બોલ્સને સરસ એવા આપણે મિક્સ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ચટપટું ખાવાનું મન થઈ જાય છે ને તમને પણ, એવા આપણા અહીંયા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. તો બનાવવા ખૂબ ઇઝી છે. જો તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે ખૂબ જ ટેસ્ટી એવી બને છે ને. આમ પણ અત્યારે વેકેશન છે તો બાળકો કંઈકનું કંઈક નવું ડિમાન્ડ કરતા જ હોય છે. તો આવું બહાર
હોટલ રેસ્ટોરન્ટથી લાવીને ખાવું એના કરતાં ઘરે આપણે ખૂબ આસાનીથી બનાવીને રેડી કરી શકીએ છીએ. કોઈ જ વધારે મહેનત કરવાની જરૂર નથી. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો, આપણે અહીંયા ચીલી ગાર્લિક પોટેટો બોલ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.